વાનરનું બલિદાન. એક ગ્રીનલેન્ડ નામનું એક જંગલ હતું. એ જંગલમાં એક વાનર રહેતો હતો, એટલે કે વાંદરો રહેતો હતો. એ વાંદરો ખૂબ જ તોફાની હતો અને આખો દિવસ બધા પ્રાણીઓ સાથે તોફાન કરતો રહેતો, પરંતુ તેના મનમાં પ્રાણીઓ માટે કોઈ ઈર્ષા ન હતી કે તેમનું કોઈ ખોટી કરવાની ભાવના ન હતી. તે મનનો ખૂબ જ સાચો હતો. એક વખતની વાત છે, બાજુના જંગલનો એક કૂતરો એ શિયાળ સાથે ફસાઈ ગયો હતો. શિયાળ તેને મારી નાખવાનું હતું, એટલે તે બૂમો પાડવા લાગ્યો કે બચાવો બચાવો, મને બચાવો, હું બાજુના જંગલનો છું ને મને કોઈ બચાવો. ત્યારે પેલો તોફાની વાંદરો ત્યાં આવે છે અને શિયાળને એક થાપડ મૂકીને ત્યાંથી ભગાડી મૂકે છે. ત્યારે પેલો જે કૂતરો હોય છે એ વાંદરાને પૂછે છે કે ભાઈ તમે ક્યાં ના? ત્યારે પેલો જે કૂતરો હોય તે કહે છે કે હું બાજુના જંગલનો છું અને તમે અહીંના જ છો. ત્યારે પેલો વાંદરો કહે છે હા. ત્યારે વાંદરો કહે છે કે હે કૂતરા, તારું નામ શું છે? ત્યારે તે કૂતરો કહે છે કે મારું નામ કલ્લુ, મારું નામ કાલુ છે. ત્યારે તેનો જે મિત્ર જે હોય કોણ હોય છે? પેલો વાંદરો. ત્યારે પેલો જે કૂતરું હોય કહે છે કે તારું નામ શું મિત્ર? ત્યારે વાંદરો કહે છે કે મારું નામ બલ્લુ છે. બંને સાચા મિત્ર થઈ ગયા અને ધીરે ધીરે તેમ જે મિત્રતાનો ભાવ વધતો ગયો અને તેમની મિત્રતાની વાતો આખા જંગલમાં થવા લાગી. કોઈ પણ મુશ્કેલી હોય તો કાલુ અને બલ્લુ એ બંને મદદ કરવા પહોંચી જાય. ત્યારે બધા કહેતા કે મિત્રતા તો કલ્લુ અને બલ્લુની, એટલે કે કૂતરા અને વાંદરાની. કૂતરા સાંજના ટાઈમે પોતાના જંગલ છોડીને બીજા જંગલમાં રમવા આવે. પાછળ પેલો વાંદરો હોય એ પણ સંધ્યાના સમયે આવે. આ રીતે તેમની મિત્રતા તો વધતી ગઈ. એક દિવસની વાત છે કે એક સસલું હતું અને તેને એક બિલાડી મારી નાખવાની હતી. ત્યારે પેલો સસલો હોય બૂમો પાડે છે કે બચાવો બચાવો. ત્યારે કોઈ આવતું નથી ને જેવી બિલાડી એમ કહે છે ત્યારે સસલું કહે છે કે બિલાડી માસી કે મને છોડી મૂકો, હું મારી મમ્મીથી છૂટ્યો પડી ગયેલો છું, મને તમે છોડી મૂકો. છતાં પણ પેલી જે બિલાડી હોય એમ કહે છે કે અત્યારે તો કે તું જ મારો ભોગ બનીશ,
અત્યારે તું જ મારા પેટનું ભોજન બનીશ. ત્યારે પેલો સસલો કહે છે કે ના ના, તમે આવું કરશો નહીં. હું મારી માતાને એક વખત જોવા માંગુ છું. ત્યારે પેલો જે સસલો હોય એવું કહે છે ને, ત્યારે પેલી બિલાડી કહે છે કે ના, આજ પછી તું ક્યારેય તારી માતાનું મોં દેખીશ નહીં. આવી બધી વાતો સાંભળે, બોલે છે, કહે છે, છતાં પણ બિલાડી માનતી નથી. અને ત્યાં કલુ અને બલ્લુ બે આવી જાય છે અને બિલાડીને થપ્પડ મૂકીને ભગાડી મૂકે છે. સસલો તેમનો ધન્યવાદ આભાર માને છે. ત્યારે પેલી બિલાડીને ખૂબ જ ગુસ્સો ચડે છે. તે કહે છે કે તમે લોકોએ મારી મનમાં થાય છે ને કે આ લોકોએ મને જો અપમાનિત કર્યો હતો, હું તેમને એ દોસ્તીને તોડીને જ રહીશ. જો તેમની દોસ્તીને તોડીને ના રહું તો આ જંગલમાં હું મૂર્ખ બિલાડી કહેવાઉં. ત્યારે પેલા બે દિવસ થાય છે. પછી પેલી બિલાડી એ યોજના બનાવવાનું ચાલુ કરી દે છે. કોને? સસલા, પેલા કૂતરાને અને પેલા જે હોય વાંદરાને, બંનેને અલગ કરવાની યોજનાઓ બનાવી દીધી હોય છે. ત્યારે આ બધી યોજના એની સફળ થવા લાગે છે. એટલે એ બીજે દિવસે જાય છે બંને પાસેને કહે છે કે શું કે તમે મને તમારો મિત્ર બનાવવા માંગશો? ત્યારે કહે છે કે હા. ત્યારે બિલાડી કહે છે કે જે મારાથી ભૂલ થઈ તેની હું માફી માંગુ છું. ત્યારે પેલા જે કૂતરો અને જે વાંદરો હોય છે એ કહે છે કે અમે તો વાત ભૂલી ગયા અને તું હજી સુધી માફી માંગે છે, કશો વાંધો નથી. ત્યારે પેલી બિલાડી કહે છે કે આભાર. ત્યારે પેલા બે અમને કહે છે કે જો તું અમારી સાથે રહીશ, પરંતુ તારે કોઈ જાતથી તોફાન નથી કરવાના, કે બધાને મદદ કરવાની છે કોઈ ના કોઈ વાતે. ત્યાં બિલાડી કહે છે સારું. બિલાડી 1-2 મહિના સુધી સારું વર્તન કરે છે અને ત્યારબાદ તેને પોતાના ષડયંત્રને ચાલુ કરી દીધું. આ બાજુ જઈને વાંદરાને જે કૂતરા વિશે ખોટું કહે અને કૂતરાને વાંદરા વિશે ખોટું કહે કે આ રીતના વાંદરો તને કહેતો ને આ રીતના તને કૂતરો કહેતો હતો. એટલે આ બંને વચ્ચે શું થઈ ગયો? વિવાદ. એક બંને વચ્ચે ગુસ્સો થવા લાગ્યો. ત્યારે તો પણ બંને વચ્ચે વિવાદ થવા છતાં બંને જણા હળીમળીને રહેતા અને સાથે રહેતા. એક વખતની વાત છે, જંગલમાં આગ લાગે છે. બધા આમ તેમ ભાગે છે અને તે જ સમયે પેલા બંને વચ્ચે જ વિવાદ એ મોટો થઈ જાય છે. ત્યારે આ વિવાદને લઈને બધા આમ તેમ ભાગી રહ્યા હોય છે અને જે આ કૂતરો હોય છે એના પગે ફસાઈ ગયેલો હોય છે પથ્થર નીચે. ત્યારે વાંદરો આ જુએ છે ને તેને બચાવવાની કોશિશ કરે છે, પરંતુ તેને નીકાળી શકતો નથી. ત્યારે પેલો વાંદરો કહે છે કે દોસ્ત, હું તને નથી બચાવી શકતો, એના માટે હું માફી માંગુ છું, પણ દોસ્ત હું તને આમ છોડીને જઈ શકીશ નહીં. ત્યારે પેલો જે કૂતરો હોય છે કહે છે કે ના દોસ્ત, તું અહીંયાથી જતો રહે ને તારો જીવ બચાવ.
છતાં પણ પેલો વાંદરો માનતો નથી અને તે બંને આગમાં બંને રાખ થઈ જાય છે અને મરી જાય છે. મિત્રો, આ વાર્તા ઉપરથી આપણને બોધ મળે છે કે મિત્રતા કરીએ તો તેમાં સ્વાર્થ રાખવો જોઈએ નહીં.